વડોદરાના વાડી વિસ્તારમાં કલાદર્શન રોડ પર આવેલ એક બિલ્ડરની નવી સાઇટ પર ગંભીર ઘટના સામે આવી છે. સર્જન એન્કલેવ અને બાલાજી પ્લેટિના વચ્ચે બની રહેલી નવી ઇમારતના બાંધકામ શરૂ થાય તે પહેલાં જ સર્જન એન્કલેવની સેફ્ટી વોલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. સેફ્ટી વોલ ધરાશાયી થતાં બંને કોમ્પ્લેક્સના રહીશોનો જીવ તાળવે આવી ગયો હતો. ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પરંતુ બીજી તરફ સ્થાનિક રહેવાસી મહિલા કૃષ્ણા મકવાણાએ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે સેફ્ટી વોલ ધરાશાયી થવાથી તેમના બિલ્ડિંગમાં તિરાડો પડી છે અને રહેવાસીઓમાં ભયનો માહોલ છે. સ્થાનિકો દ્વારા તંત્ર પાસે માંગ કરવામાં આવી છે કે સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે કડક પગલાં લેવામાં આવે. કલાદર્શન થી ડીમાર્ટ જતા રોડ પર આ વચ્ચે સર્જન કોમ્પ્લેક્સ અને બાલાજી એન્કલેવ જે બીપીએસ જૂની હતી એની સામેનો રોડ છે. ત્યાં આગળ એક નવું કામ થઈ રહ્યું છે. તો એ લોકોએ જે ખાડા ખોદ્યા છે એના લીધે સર્જન અને બાલાજી બે બિલ્ડિંગને ડેમેજ થવાનો ભય છે. અને એ લોકોએ જે ઊંડા ખાડા ખોદ્યા છે એના લીધે અમારા ઘરમાં વાઇબ્રેશન પણ ચાલુ થઈ ગયું છે. અને એક દુકાનનું પતરું ઓલરેડી પડી ગયું છે, બીજું પડવાની તૈયારીમાં છે. એટલે ભયના માર્યા બધી જ પબ્લિક રોડ પર આવી ગઈ છે. ઘરમાં રહેવાનો ભય લાગે છે કારણ કે બિલ્ડિંગ પડે એવો ભય થઈ ગયો છે. અને ઓલરેડી આ બંને બિલ્ડિંગ 25 થી 26 વર્ષ જૂની છે. એટલે રીડેવલપમેન્ટમાં જાય એવી પોઝિશન તો આવી જ ગઈ છે એના લીધે બધાને ભય છે. એટલે બધા બારે હા થઈ ને આ અહીંયા ગળી જે દુકાન છે એનું પતરું ઢળી ગયું અને જે કમ્પાઉન્ડ વોલ હતી એ પણ આખી પડી ગઈ છે. મારું નામ કૃષ્ણા મકવાણા, બાલાજીમાં રહું છું. પાણીગેટ ફાયર સ્ટેશન કોલ મળેલ કે કલાદર્શનની બાજુમાં સર્જન કોમ્પ્લેક્સની બાજુમાં એક દિવાલ ધરાશાયી થઈ છે. તો સ્થળ પર આવતા જાણવા મળેલ કે બાજુની જે દિવાલ ધરાશાયી થઈ છે, જે બાજુમાં કોઈ કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે એના કારણે એવો બનાવ બન્યો એવું લાગી રહ્યું છે. અને જે દિવાલ ધરાશાયી થઈ એના કારણે ઉપર જે કોમ્પ્લેક્સમાં મકાનો છે તેમાં પણ એની અસર થઈ છે. જેના કારણે હવે અત્યારે જે કોમ્પ્લેક્સમાં રહેનાર પબ્લિક છે એમને ખાલી કરાવવાની પ્રોસેસ ચાલુ છે. ના, તેઓ કોઈ બનાવ નથી બન્યો કે કોઈને જાનહાનિનું નુકસાન થયેલું હોય. અર્જુનદાન ગઢવી સ્ટેશન. અમારો નંદનવન ડેવલપર છે, નંદનવન કોમ્પ્લેક્સ છે. અમે કોમ્પ્લેક્સમાં બનાવતા પહેલા પ્રિકોશન તો લીધેલા છે, ફાઇલ પણ કરેલી છે. પરંતુ કોમ્પ્લેક્સ બનાવી રહ્યા છે તો આજુબાજુનું કોમ્પ્લેક્સ રેસિડેન્શિયલ છે તેનું લીકેજના કારણે ભેખડ ધરી પડી છે. કોઈ પણ જાતનું નુકસાન, એટલે નુકસાન મીન્સ કે કોઈ હોનારત થઈ નથી અને કોઈ જાતની તકલીફ પડી નથી, બરાબર છે. અને તે છતાંય કોમ્પ્લેક્સના રહીશો જોડે બેસી અને વચ્ચેનો આપણે રસ્તો કરી અને સારું કરીશું. કઈ દિવાલ? એ દિવાલ પડી જાય ને પછી એ અમારા પાઇલ સાથે આખી પડી ગઈ છે. એનું કારણ એક જ છે કે પાછળથી ભેજને કારણે લીકેજ પડી ગઈ છે. એવું કે છે પણ આપણે એને ટેકનિકલ માણસોને બોલાવી અને એનું સોલ્યુશન લાવી લઈશું. ના, કોઈ ઘટના ઘટી નથી. એ તમે પૂછી શકો છો ને જોઈ પણ શકો છો.